રેલવે સ્ટેશન પર પૂરા 24 કલાક, એ બી ખાલી 100 રૂપિયામાં. લેટ્સ ડુ ઇટ. તો ગાઈઝ આજે મેં ચેલેન્જ લીધી છે કે આગામી 24 કલાક હું આ રેલવે સ્ટેશન પર જ રહીશ અને મારી પાસે માત્ર 100 રૂપિયા છે. આ 100 રૂપિયામાં મારું બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર બધું જ, આખો દિવસ મારો પ્રસાર કેવી રીતે થશે, ખાવાનું પીવાનું રહેવાનું બધું જ આ રેલવે સ્ટેશન પર કરવાનું છે. 24 કલાક સુધી હું રેલવે સ્ટેશનની બહાર પગ નથી મૂકી શકવાનો. આ ચેલેન્જ મારાથી પૂરી થશે કે નહીં, ચલો જોઈએ. ગાઈસ સૌથી પહેલા મેં ટિકિટ લીધી છે પ્લેટફોર્મની, કેમ કે ભાઈ અલાઉ નથી ટિકિટ લીધા વગર. તો 20 રૂપિયાની ટિકિટ લીધી છે મારી અને કેમેરામેનની બંનેની, કે અહીંયા કોઈ સારું એવું જમવાનું છે કે ના, કોઈ એવો નાસ્તો છે, હાઇજેનિક બી જોઈએ કે કેવું છે. અહીંયા હરેક માણસની કહાની છે, મને મજા આવે છે. તો ચેલેન્જ લીધી છે, જોઈએ કે કેવો રહેશે દિવસ. ઓકે ગાઈસ, તો મારું બ્રેકફાસ્ટ આવી ગયું છે, કચોરી, ચા. સવારમાં તો આ જ બેસ્ટ છે. અફોર્ડેબલ પ્રાઇસમાં બી મને મળી ગયું છે. ચા છે રેલવે સ્ટેશનની ચા. મેં ફર્સ્ટ ટાઈમ પીવું છું. મેં મારી લાઈફમાં રેલવે સ્ટેશન પર ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. એનો માહોલ જોઈ અને મને સાચે એવું લાગે છે કે લોકો કેવી રીતે, કોઈની ટ્રેન 3-4 કલાક લેટ છે, કોઈ 4 કલાકથી બેઠું છે, કોઈ 7 કલાકથી બેઠું છે. તો કેવી રીતે આ લોકો અહીંયા મતલબ સર્વાઈવ કરતા હશે. મેં અહીંયા જોયું છે, પૂછ્યું, મને એક બે ભાઈએ કીધું કે અહીંયા લોકો ઓવરનાઇટ બી રહેતા હોય છે. જેની મોર્નિંગમાં ટ્રેન હોય તો એ રાત્રે આવી જાય, તો અહીંયા સૂતા બી હોય છે. તો પહેલાં તો નાસ્તો કરી લઈએ, પછી લંચમાં બી નોર્મલી એવું જ હશે કે સમોસા ને એવું કંઈક હશે. બીજું તો કંઈ અહીંયા મળવાનું નથી. ટેસ્ટ કરી એની ચા રેલવે સ્ટેશનની ફર્સ્ટ ટાઈમ. છે ઓકે, ઘર જેવી તો ના જ મળે. એન્ડ ઓફકોર્સ એકદમ કડક ચા તો નથી. કચોરી બી ટેસ્ટ કરીએ કે કેવી છે. ફર્સ્ટ ટાઈમ રેલવે સ્ટેશનનું ફૂડ. કચોરીમાં મસાલા તો છે જ નહીં, ખાલી પૂરી નજીકથી જુઓ. ખાલી ચટણી છે, અંદર મસાલો ઓકે પણ છે યાર, કામ ચલાવું છે. લાઈફમાં ફર્સ્ટ વાર રેલવેના ડબ્બામાં ચડ્યો છું ને સિટિંગ એરિયા જોઈને સાચે શોખ થઈ ગયો. કેમ કે મેં ઘણીવાર વિચાર્યું છે કે અંદર કેવું બેસવાનું હશે, શું હશે, પણ સાચે ક્લીન હતું. એન્ડ વોશરૂમની હાલત તમે જોઈ લો, જોઈને તમને લાગતું હશે એકદમ ક્લીન છે, પણ અહીંયા વોશરૂમ કરી શકાય એ કન્ડિશન નથી. એટલી બેડ સ્મેલ આવે છે કે તમે અહીંયા વોશરૂમ તો છોડો, અંદર તમે પગ બી ના મૂકી શકો. સાચે આના કરતાં તો સિટિંગ એરિયા એકદમ ક્લીન છે, સુપર્બ સિટિંગ એરિયા છે. અને આ જોઈને મને એવું થાય છે કે હું બહુ જ જલ્દી ટ્રેનની જર્ની એકવાર કરીશ. ટાઈમ થઈ ગયો છે લંચનો. બીજું તો કંઈ અહીંયા મળવાનું નથી. એન્ડ ગરમી બહુ છે, તો હું સિરિયસલી બીજું કંઈ વિચારતો નથી. કેમ કે અહીંયા એટલી બધી ખરાબ સ્મેલ આવે છે ને. સિરિયસલી એવું નથી કહેતો કે બધા મને જ આવે છે, જેટલા બી લોકો બેઠા છે એમને બધાને આવે છે. એડજસ્ટ કરે છે. અને સાચે વરસાદ આવ્યો છે તો બી ગરમી છે. લંચમાં લઈશું આઈસ્ક્રીમ કેવું કંઈક લઈ લઈએ કે જેનાથી પેટ બી આમ શાંત થઈ જાય એન્ડ ભૂખ બી ઓછી થઈ જાય. ભાઈ કોન આપી દો ને, 2. હા તો એક કોન આપી દો, કોઈ બી 40 वाला दे दो. कौन सा है? 40 वाला चॉकलेट आएगा, 50 वाला बटर स्कॉच आएगा. चॉकलेट ही दे दो. चॉकलेट कौन? ઓકે ગાઈસ, તો મારું બ્રેકફાસ્ટ તો પતી ગયું. ઇડલી એન્ડ ચામાં 40 રૂપિયા. મારું બજેટ 60 રૂપીસ બચ્યું હતું. એમાંથી મેં આ કોર્ન લીધો છે એન્ડ કોર્નની પ્રાઇસ છે 40 રૂપીસ. ચોકલેટ કોર્ન. તો આ છે મારું લંચ. ખાસ કેવું છે, અહીંયા બીજું કોઈ વસ્તુ છે જ નહીં. તમે બીજું કઈ વસ્તુ નથી. ઇડલી છે, સેન્ડવિચ છે, ચા છે, પણ નોર્મલ બધું જ કેવું છે,
કે ટેસ્ટમાં બી ઓકે ઓકે છે તો મેં એટલા માટે આઈસ્ક્રીમ લીધી છે. ગરમી સખતની છે તો વિચાર કે કોણ ખાઈ લઉં એન્ડ મારું લંચ ફિનિશ કરું. એન્ડ હજુ તો આખી નાઇટ પડી છે, મતલબ 24 કલાક હજુ તો સુવાનું મારું જુગાડ કરવાનું છે. ક્યાં શું છે, કેવી રીતે નાઇટ જશે, અહીંયા અલાઉ કરે છે કે નહીં. મેં પ્લેટફોર્મની ટિકિટ 2 કલાક અપડેટ કરવી પડે, 2 કલાકની હોય તો એ બહાર જઈને લેવી પડે. તો એવી રીતે કેમેરામેન જઈને લઈ આવે છે તો અપડેટ કરતા રહીએ છીએ. લોકોની જર્ની જોઈએ છે. અહીંયા બધા જ લોકોની અલગ અલગ વાતો છે, અલગ અલગ કહાની છે. आप कितने घंटे से मतलब यहाँ पे वेट कर रहे हो? मैं ऐसे 5:35 में यहाँ पे एंट्री हुआ है. ट्रेन कितने बजे? 8:20 में 8:20 में. तो कितने घंटे से आप वेट कर रहे हो? मैं वेट कर रहे थे सिर्फ आधा घंटा 35 मिनट हो गया, 1 घंटा हो गया वेट कर रहे. 8 बजे तक करना है. हाँ, तो कैसा लगता है रेलवे स्टेशन पे ऐसे वेट करना? नहीं ऐसा नहीं लगता है, बट हम जब लंबा सफर करना पड़ता आपने है पहले किया हुआ है ना सर? हाँ तो किया है. तो भाई हजू तो 8 वागे ट्रेन है तो बहु वेट करे છે. एंड यहाँ पे जो मतलब 24 घंटे रहते हैं या जैसे कि लॉन्ग ट्रेन पे पकड़ते हैं तो आपने तो जर्नी किया हुआ है पहले मतलब ट्रेन में, तो कैसा लगता है? मैं अभी किया नहीं. नहीं बहुत बोरिंग लगता है, बहुत इतना टाइम वेटिंग करना ये करना बहुत बोरिंग लगता है. ये एकदम सही बात है. मुझे 24 घंटे यहाँ पे अभी निकालना है तो मैं कैसे निकालूंगा, क्या करूँ? यहाँ पे कुछ करने जैसा है? नहीं ऐसा तो मेरे को ये मैं भी यहाँ पे नया है एक्चुअली. क्या है नहीं है मेरे को ये नहीं है, तो यहाँ पे मैं नया है तो मोबाइल घाट के मेरे टाइम पास कर रहे हैं. आप प्रॉपर कहाँ से हो? कलकत्ता. कलकत्ता से. ओके. और अभी जॉब यहाँ पे अहमदाबाद में कर रहे हो? नहीं अहमदाबाद में जॉब नहीं, यहाँ पे मेरा ऑफिस है. तो ऑफिस भी कर रहे हो? नहीं यहाँ पे ऑफिस है, वहाँ पे ब्रांच ऑफिस है. हेड ऑफिस इधर है मुरबी में. मोरबी में मतलब आप सेटल हो? ओके. हाँ, तो रहते अहमदाबाद में हो? क्या बोल रहे? रहते अहमदाबाद में हो? नहीं कलकत्ता में रहते हैं. ओके, कलकत्ता में रहते हैं. तो भाई ने बोला कि आपको मोबाइल देखना पड़ेगा, टाइम भाई से गुजारना है, तो बाकी और कुछ ऑप्शन है नहीं. तो हम भी हमारा मतलब ગુજરાતી આવી જો હું ક્યાં હિન્દીમાં લાગી ગયો. બસ લંચ પતાવી અને આવી રીતે મોબાઈલ અને લોકોનું જોઈએ, જર્ની જોઈએ કે કેવી રહે છે અને બધાને પૂછીએ. ઓલમોસ્ટ રાત પડી ગઈ છે અને વાગી ગયા છે 8 વાગી ગયા છે ઓલમોસ્ટ. અને મારો કેમેરામેન બી ભાગી ગયો છે ઘરે મને મૂકીને, કેમ કે એની મમ્મીનો ફોન આવ્યો હતો, એ બી જતો રહ્યો છે. અને અહીંયા હું અત્યારે એકલો છું રેલવે સ્ટેશન પર. જેમ જેમ નાઇટ થતી જાય છે ને એમ અહીંયા પબ્લિક ઓછી થતી જાય છે. ટ્રેન આવે છે, ટ્રેન જાય છે, લોકો ભાગે છે, ટ્રેન પકડે છે, ટ્રેન છૂટે છે. લોકો 7 કલાક સુધી અહીંયા વેઇટ કરે છે ટ્રેનનો. હવે મેઇન પ્રોબ્લેમ કેવી છે કે અહીંયા અલાઉ નથી. મેં મારી પ્લેટફોર્મ ટિકિટ પાછી અપડેટ કરી દીધી છે. 2 કલાકે અપડેટ કરવી પડે છે, પણ તો બી અલાઉ નથી શૂટ કરવાનું. પણ થોડું ઘણું કરું છું. રેલવેમાં નથી, પ્લેટફોર્મ પર તો છે, પણ રહેવાની છૂટ છે કે નહીં એ મને નથી ખબર કે છે કે નહીં, એન્ડ રહેવા દે છે કે નહીં. તો 24 કલાક કેવી રીતે જશે? હજુ મતલબ નાઇટ થઈ છે, 8 વાગ્યા છે, હજુ મારું લંચ બાકી છે. તો લંચમાં કેવું છે કે 40 રૂપિયાની ઇડલી અને ચા મતલબ ઓલરેડી મેં 40 રૂપિયા એ એન્ડ 50 રૂપિયા કોર્નના, મતલબ લંચમાં મેં કંઈ નહોતું કર્યું. લંચમાં ખાલી કોર્ન ખાધો તો આઈસ્ક્રીમ. તો 80 રૂપિયા તો એ જતા રહ્યા. 100 રૂપિયામાંથી વધ્યા છે ખાલી 20 રૂપિયા. તો 20 રૂપિયામાં મારું ડિનર તો શું, અને આમ બી અહીંયા કંઈ વધારે સારી વસ્તુ કંઈ મળતી નથી. તો ડિનરમાં બી મેં એવું જ કંઈક કરવાનું છું, કંઈક ચિપ્સ બિપ્સ લઈ લઈએ એન્ડ નાઇટ જતી રહેશે. પ્રોબ્લેમ ત્યાં છે કે કોઈ બી પોલીસ મને જોઈ જશે તો મને નીકાળી દેશે. તો બી છુપાઈને જેટલો બી ટાઈમ અહીંયા રહેવાનો થશે, આખી નાઇટ રહી શકાય છે કે નહીં એ બી જોવાનું છે. પ્રોબ્લેમ એ છે અલાઉ બી નથી, તો આવી રીતે શૂટ કરું છું. એટલે કેમેરામેન સિરિયસલી આવી રીતે ના જોવું જોઈએ. તો આવી રીતે શૂટ કરું છું. ફોન એક જગ્યાએ ગોઠવ્યો છે, જુગાડ કર્યો છે, જોઈએ કે કેવું છે. બહુ જ ડિફિકલ્ટ છે. જે લોકો ડેલી ટ્રાવેલ કરે છે ટ્રેનમાં એન્ડ જે લોકો વેઇટ કરતા હોય છે, સાચે બહુ જ બોરિંગ છે. અને અહીંયા એટલી ગંદી સ્મેલ આવે છે. એવું નથી કહેતો કે મને જ લાગે છે, જેટલા બી લોકો છે બધા કહે છે, પણ શું કરે યાર, મજબૂરી છે. આવું કંઈક છે. પોલીસવાળા ભાઈ આવી ગયા.
જેવો હું અહીંયા બેઠો છું આવીને એન્ડ મારી જોડે એક ભાઈ ઉગેલા હતા. પોલીસવાળા ભાઈ આવી એન્ડ સાચે જે દંડો ફટકાર્યો છે એ જોઈને મને એવું લાગે છે કે હું અહીંયા સુવાનો તો નથી. સુવે ને તો સિરિયસ ગમે ત્યારે પાછળથી દંડો પડી શકે, તો અહીંયા સુવાનું નથી. પ્લેટફોર્મ ટિકિટ જ્યાં સુધી છે ત્યાં સુધી તમે અહીંયા બેસી શકો. એમને મને એવું કીધું કે પ્લેટફોર્મ ટિકિટ 2 કલાકની વેલિડ છે. એ બી ક્યાં સુધી બેસવા દેશે ને એ નથી ખબર, કેમ કે પ્લેટફોર્મ ટિકિટ તો અહીંયાથી તમે લઈ શકો, પણ ક્યાં સુધી ઓવરનાઇટ રહી શકો કે નહીં એ બી નથી. એનું જ્યારે હું સવારે આવ્યો ને ત્યારે એટલા બધા પોલીસ મતલબ જે છે એ અહીંયા નહોતા આવતા, પણ જેમ જેમ નાઇટ થતી જાય છે ને એમ પોલીસ આંટાફેરા કરવા લાગી છે. 2 જણાને તો કીધું કે તું પહેલી ફુરસતમાં નીકળ, આમ સિરિયસલી દંડો મારીને કીધું છે. તો જોઈએ કે હવે મને બેસવા દેશે કે નહીં. કેમેરો જોશે ને તો સિરિયસલી બંધ કરી દેશે, એટલે બેગ પર મૂકી અને આમ સેફ રીતે શૂટ કરું છું. તો જોઈએ કે ક્યાં સુધી બેસવા દેશે ને મને દંડો ના પડે તો સારું, કેમ કે જો એકબીજા ભાઈએ તૈયારી કરે સુવાની. एक समोसा, चटनी नहीं डालना है, चटनी डालना. कितना देना है? छुट्टा होगा? अरे हाँ, बिस्किट पड़ा है, बिस्किट दिया है वो पड़ा है. ये रहा आपका बिस्किट और ये 10 रुपये. ओके गाइस, तो આ છે મારું ડિનર. તો એક સમોસો 5 રૂપિયા બજેટ વધ્યું છે મારું. સારો છે, એટલો બધો પેલો નથી, ખાઈ શકાય એવો છે. સમોસાનો ટેસ્ટ છે ને આમ સુપર છે, પણ ચટણી વગર મજા આવે. આ છે મારું ડિનર, એક સમોસો. ગાઈસ, મારી ટિકિટ છે એનો ટાઈમ પતી ગયો છે. હવે હું રિપ્લેસ કરાવવા જઈશ. તબિયત થઈ ગઈ છે ખરાબ, કેમ કે અહીંયાનું પાણી, એની કચોરી, એના સમોસો જેવો મેં ખાધો છે ને મને સિરિયસલી હેડેક થઈ ગયું છે. ઓલરેડી મારી તબિયત આ સન્ડે વિડીયો ના આવ્યો ને નેક્સ્ટ સન્ડે એક જ કારણથી કે મારી તબિયત ખરાબ હતી, ત્યારે સિરિયસલી વધારે થઈ છે. એનું કારણ છે અહીંયાનું ફૂડ. સિરિયસલી કેમ કે આ લોકો ઇન્સ્ટન્ટ નથી બનાવતા, સવારે સ્ટોક બનાવીને રાખે, એમાંથી જે સેલ થયું હોય એ બાકી પડ્યું જ હોય છે. એમાંથી મેં જે સમોસો ખાધો છે ને સિરિયસલી મને એટલો વાસી લાગ્યો કે મેં અડધો ફેંકી દીધો. તમે જોયું હશે. અત્યારે એવું છે, મારી હેડેક જે છે પ્રોબ્લેમ એ હતી 2 દિવસથી, અત્યારે વધારે છે. ટેબ્લેટ મેં લીધી છે, પર ખાંસી બી મતલબ કહેવાય ને કે વારે વારે આવે છે. તો ટિકિટ બી પતી ગઈ છે. મારો ટિકિટ પ્લેટફોર્મ ટિકિટનો ટાઈમ હોય એ બી 2 કલાક ઉપર થઈ ગયું છે. એન્ડ પોલીસવાળા ભાઈ આવશે એના પહેલાં મારે અહીંયાથી નીકળવું પડશે, કેમ કે અહીંયા પ્લેટફોર્મ પર ટિકિટ વગર તમે બેસો, પકડાઈ ગયા તો 250 રૂપીસ ચાર્જ છે, પ્લસ ઇન્ક્વાયરી થશે. એ તો અલગ, તમારો ટાઈમ જેટલો બી બગડશે એ તમારા ઉપર ડિપેન્ડ છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે, આ ચેલેન્જ મારી ગમી હશે. પાણીની બોટલ લાસ્ટમાં બચ્યું છે, મારી જોડે બીજું કંઈ છે નહીં. 9:50 થઈ ગયા છે, મતલબ 9:30 વાગવા આવી ગયા છે. એન્ડ સાચે પ્લેટફોર્મ પર વધારે પબ્લિક બી નથી. હવે મારે અહીંયાથી નીકળવું પડશે. જે હું પકડાયો તો ચાર્જ લાગશે અલગ, પ્લસ ઇન્ક્વાયરી થશે અલગ. હું અહીંયાથી હવે નીકળું છું. ઘરેથી બી કોલ આવે છે કે મમ્મી કે ક્યાં છે. મેં સ્ટેટસ મૂકી દીધું. હવે રેલવે છે, એમને લાગે ક્યાં જાય છે. આઈ હોપ કે આજનો વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મારી તબિયત સાચે જેન્યુઅલી મારી આંખોમાં જોઈ તબિયત ખરાબ થઈ ગઈ છે. મારી ચેલેન્જ ડિફિકલ્ટ રહી છે આજે મારા માટે, કેમ કે વાત જવા દો, એક તો ગરમી. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા સપોર્ટની ફૂલ જરૂર છે. કીપ લવિંગ, કીપ વોચિંગ, ટેક કેર, બાય બાય.